તે મુજબ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે રાજીનામું આપી દીધું છે। જે હા, આરોગ્યને કારણે રાજીનામું તેઓએ આપ્યું છે તેવા સમાચાર હાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ઉપરાષ્ટ્રપતિનું આરોગ્યને લીધે રાજીનામું હમણાં થોડા દિવસો પહેલા પણ જ્યારે અમિત શાહે રિટાયરમેન્ટ બાદના પ્લાનની તેઓએ વાત કરી હતી, એ ત્યારબાદના દિવસે જગદીપ ધનખડે એક નિવેદન આપ્યું હતું। જો આપને યાદ હોય તો ત્યારે તેઓએ રાજીનામાની હિન્ટ આપી હતી। એ વાતને હજુ અઠવાડિયા જેટલો જ સમય થયો છે, ત્યાં અત્યારે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે તેઓએ પોતાના હેલ્થ ઇશ્યુઝને કારણે આરોગ્યને લીધે રાજીનામું ઉપરાષ્ટ્રપતિ પદથી આપ્યું છે। હવે જો કે તેમની સ્થાને કોણ હશે તે અલગ વિષય છે, તે આવનારા સમયમાં ખ્યાલ આવશે, પરંતુ તેઓએ ઉંમર અને ઉંમરની સાથે સ્વાસ્થ્યને લીધે આ રાજીનામું આપ્યું છે। થોડા દિવસો પહેલાં પણ તેઓએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે રિટાયરમેન્ટ પછીનો પ્લાન પણ તેઓ વિચારી રહ્યા છે, પરંતુ આટલું જલ્દી તેઓ એ નિવેદનના અઠવાડિયાની અંદર રાજીનામું આપી દેશે તે કદાચ કોઈએ તેની કલ્પના નહીં કરી હોય। ગયા અઠવાડિયે તેઓએ આ સ્ટેટમેન્ટ આપ્યું હતું, જ્યારે અમિત શાહે એવું કહ્યું કે રિટાયરમેન્ટ બાદ તેઓ પ્રાકૃતિક ખેતી કરશે, વેદ ઉપનિષદમાં અભ્યાસ વધારે કરશે। ત્યારબાદ જગદીપ ધનખડે બીજા દિવસે નિવેદન આપ્યું અને તેઓએ કહ્યું કે તેઓ પણ પોતે રિટાયરમેન્ટ વિશે વિચારી રહ્યા છે, પરંતુ આટલી જલ્દી જ્યારે પદ પર હશે અને તેઓ રાજીનામું આપી દેશે તેવી કલ્પના કોઈએ નહીં કરી હોય। ઉપરાષ્ટ્રપતિ પદે હોવા છતાં રાજીનામું એ કદાચ પહેલો પ્રસંગ હશે કે જ્યાં આ પ્રકારના સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે તેઓ ઉપરાષ્ટ્રપતિ પદથી રાજીનામું આરોગ્યને કારણે આપી રહ્યા છે। જો કે તેઓ વધતી ઉંમર અને ઉંમરને કારણે જે બીમારી રાજીનામાનું કારણ સ્વાસ્થ્ય માનવામાં આવે છે કે આરોગ્યના કારણે તેઓએ આ રાજીનામું આપ્યું છે। આ તરફ સંસદમાં ચોમાસા